ભરૂચમાં નેશનલ રોડ સેફટી મંથની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો પોસ્ટરો સાથે જોડાયા હતા. નેશનલ રોડ સેફટી મંથની જાન્યુઆરી માસમાં ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચ પોલીસ, ભરૂચ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ કલેક્ટર કચેરી ખાતેથી બાઇક રેલી નીકળી હતી, જેનું પ્રાંત અધિકારી એનઆર ધાંધલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી સિવિલ હોસ્પિટલ રોડ, પાંચબત્તી અને શક્તિનાથ થઈ પરત કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જેમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો અને કર્મચારીઓ જોડાયા હતા. આ પ્રસંગે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર ભાવના મહેરિયા તેમજ આરટીઓના અધિકારી મેઘલ ભંગાડી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રાફિક બ્રિગેડના જવાનો પોસ્ટરો સાથે રેલીમાં જોડાયા હતા અને ટ્રાફિકના નિયમો અંગે જનજાગૃતિનો પ્રયાસ કર્યો હતો. JKS ન્યૂઝ સાથે રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ.